હારે મારા સાદ કુલીના સાબલો માયા કોયડો અંધેર કેવાય માય સાદ બંધા ન જાય તમને આજે લગે શોધન થાય કાલ તાકી ઉવો માથે ખાય મારા સાદ કુલીના સાવલો સાધવાની તમે સાવલી રે કાન બિચારો મના આને અજવાલે માન કે તમે કારે બોલો સાધ જના કિન માએ અર્થ લીધે રે જે વચન કયા બેદ વ્યાસે દીપક વામાં ખમે નહીં હવન ધવકર અંધારું થાશે કટતા સાવલતા એ જ્ઞાન રે જમવારો આવશે રે અદવતે સર્વ મુકાવી તરત બાંધીને જાશે રે સાચું કહે દુઃખ લાગશે રે સાચું તે કેને ન સુહાય પ્રગટ કહીએ મોહ ઉપર ત્યારે ડોયલા તે સૌએ થાય અવલંબી કે હું ન શકું ત્યારે શું કરું મેં ન રેવાય ભેસ ધરી લજવો સાધની તમે તે માતે કહેવાય દુષ્ટ થઈ અવગુણ કરે તે જય જમપુરી રોએ પણ સાધ થઈ કુકર્મ કરે તેનું થાવ ન દેખું કોઈ ક્રોધ અહમે બસમે નહીં અને ભેસ ધરો છો સાદા લોભ લાજા નમે નહીં માય મોતી તે બ્રાદ ઉત્તમ કહાવો આપને અને નામ ધરાવો સાદા સાત મૂલ્યો ન ઓળખો માય અવગુણ એ અગાધ ન કરો સંગત સાધની મન ના ધરો વિશ્વાસ સંજમ પુરીના દુઃખ સાંભળો પણ તોય ના વજે ત્રાસ છેતરવા હેડો છો જગદીશની તે છેતર્યા કેમ કરી જાય પાસ બીજાને માંડીએ જય આપું બંધાય સ્નાન કરી થાપા તિલક દેવો કંઠ આરોપ તુલસી માલા જ્ઞાની ગાવો સાધ મંડલી પણ ચાલો છો કે ચાલા ભેસા ઉત્તમ તમે ધરો પણ માયેલો તે મેલ ના દુઓ પંથ કરો છો કે ભોમનો રીતે આંખ ઉગાડી નવો જુઓ મન મેલા જુઓ નહીં અને ઉજાલા કરો આકાર આકાર ત્યાં ચાલે નહીં ચાલે નિર્મલ નિરાકાર વૈકુંઠ ઊંચું શિખર પર ઉવતા ચડતા ઊંચાના મોજલ લેરો મારે સામીઓ યા વાય તેવા ઉતાન ચડબું ઊંચું ચિરક થઈ બાતે દુઃખ દે ઘણા દુસ્તા પ્રવાહ ઉતારતા સોયેલું પણ જોયેલું તે ચડતા પૂછતા સહેલું દેખી કાં ઉતરો રે આગળ દુઃખ અનેક ચડતા ઘણું એ જોયેલું પણ વૈકુંઠ સુખ બસે કા સુપનતના સુખ કારણે કેમ ખોયે અખંડ સુખ સુખ સુપને દેખી કરી કેમ લીધે સાખ્યાત દુઃખ ચિરક થઈ તમને સકો રે માયામાં થયા મોતા બાની બિતારી ન જુઓ પછી શાસ્ત્ર કરો ક્યાં ખોતા દુકડા ખમી તમે ના શકો માયા સુખે રહ્યા માનો ચડાય નહીં એની વતે પાછા ચડતા ને કાં તાણો તાણ્યું તમારું શું કરે જેને લાગ્યો છે ચોલનો રંગ સાદ કાવ્ય સાદ થાવ છો કરો છો ભજનમાં ભંગ પગલા પોતાના જુઓ નહીં અને બીજાને દેવો છો દોષા શાસ્ત્ર અર્થ સમજા નથી ત્યાં જાતો નથી રીડે રોષા શાસ્ત્રે માર્ગ બે કયા ત્રીજો ન કયો કોઈ એક વાત વૈકુંઠ તની બીજી સ્વર્ગ જમપુરી જોએ ભલી એક વાત કઈ કરી તે તદકી ન કીધો લોપા
ત્યાં ના હતા તે ચાલ્યા પણ રહી તે માયામાં ગોપ તમે રે જુઓ પોતે આપ સંભારી કઈ રે લીધી છે વાત કઈ રે બોમના બંધ બાંધો છો ઉતરસો કે રે ઘાત ગુણપત બીસે બાંધ્યા રે બાંધ્યા તે નવે અંગ ઇન્દ્રી પગે ગુને બાંધ્યા કાંઈ દ્રઢ કરી માયા સંગ બંધ પ્રભુ સુના બાંધ્યા રે ક્યારે કેની પેરે આવે તે હૃદય વિચારી જોઈએ જો બાંધ્યો છે કે સુનેહ જેરે ગામની બાત ન લીધે આવે ત્યાં જ ગામ જાણીને જમપુરી જાઓ છો ત્યારે ન આવે અખંડ વિશ્રામ સુતી બાત જાની સમજમ પૂરી કાં સૌ એવું જાણા જાઓ બેદ પુરાણ તમે સાંભળી એમાં હૃદય પૂતા ક્યાં થાઓ દેખા દેખી પંથ કરો છો હૃદય નથી વિચાર શાસ્ત્ર બાની જો સત કરો તો ભૂલો કેમ આવાર ઢોલંતા ઢોલાને સોયેલું પણ આગળ ઉડી ખાડ લોહી માંસ સર્વે સુકશે પછી તરત દલાશે હાડ કેસ તોત જાશે શરમાઈ નસો ત્રુટશે નિર્વાણ બીજા બીજાના દુઃખ દેખશો પણ તો એ નહીં છોડે પ્રાણ જમપુરીના દુઃખ દારૂણ તે શું નથી તમે માણ્યા પુરાણ તેમાંથી કઈ પુકારી કેને જાય રખે અજાણ્યા કુંડ 28 કયા સુખદેવે એકબીજાથી ચડતા જાય ત્યારે પડ્યો પરિકથ દુઃખ સુની સ્વામી બીજા તો ન સંભળાય 56 રહ્યા બિન સાંભળ્યા ચેતા સુની ન શક્યો રાય કલકાલી કંપમાં ન થયો ચેતા કયા ન સુન્યા જાય દૈવ તે દોષ લીએ નહીં તેમાં તે કીધા પુરાણ દેખી પડો ક્યાં ખાડવા આટા સૌને કરે છે જાણ સ્વાદે લાગ્યા સુખ ભોગવો પણ પછી થાશે પછતાપ વ્યાસ વચન જોતા નથી પછી કસશું ઘણું બને હાથ ભટ્ટજી ચોખ્ખું તમને કેમ કહે જેને માર્યું એ ઉપર હાથ શ્રુતિ દેખાડે સંજમ પૂરી તમે અપકરો એની વાત બુદ્ધ તમારી ક્યાં ગઈ પછી આવશે કે કામ વચન જો સુખદેવના તેમાં પ્રગટ પરાધાન અર્થ લઈ શાસ્ત્ર તને તમે ઓળખજો આ ઠામ બીઓ છો છાયા થકી જો કરે છે કોણ સંગ્રામ કોણ તમસું જુદ કરે બીજો ઉભો સામો કયો ચોરા આપ બનાના આપ શું માયલી ગમાતી મર ઘોરા સંસાર સુતો ઘારણ કરી તે તાકેની પેરે જાગે રે પણ સાધક આવો નિંદ્રા કરો મને દુઃખ તે તેણું લાગે રે નિંદ્રા પરી નાખી દેવો ઉઠીને ઉભા થાઓ બીજી તે બાત મૂકી કરી તમે ગ્રહ પ્રભુ ના પાઓ પતિવ્રતા તમે સેવીએ ન થાય બેસ્યા જેમ એક મેલીને અનેક કીધે તેની થાય તની ઓટ કેમ ગેન ઘારણ તમે પર હરો તાલો તે ચિમર ઘોર ઉઠીને અજવાલે જુઓ ત્યારે દેખશો માયેલા ચોર જ્યારે અર્થ લેશો બાનિતનો ત્યારે અર્થમાં છે અજવાસ અજવાલે જીવ જાગશે ત્યારે થાશે તલી ચોર દાસ બેરી તલી બોલાવા થાશે જો એ ન કરશો જતન એની પેરે એ પામશો અમલક એ રતન જન્મ માનકો ખંડ વરતનો શ્રેષ્ઠ કુલી શ્રીદાર એ બ્રીતા કા નિગમો તમે પામી ઉત્તમ આકાર સાર પદાર્થ પામ્યા રે એથી લીધે તન અખંડ અવસર આ કેમ ભૂલીએ જેથી ધની થાય બ્રહ્માંડ સૌથી ભવન જેને ઈચ્છે કોઈ બિરલાને પ્રાપ્ત હોય એ પામે કેમ ખોઈએ તું તા રત્ન અમૂલક જોઈએ રત્ન તે આને કેમ કહીએ પણ આબોમાં ઉપમાએ કઈ કોતા રત્ન જો મેલીએ આને તોલે ના આવે તે હવે સુધરસો સંગત થકી જો મળશે એ અબો સાદ શાસ્ત્ર અર્થ સમજાવો છે
ત્યારે તલસે સગલી બ્રાડ સંગત કરશો સાધની એ હૃદય કરશે પ્રકાશ ત્યારે તે સર્વે સુજશે થાશે અંધકારનો નાશ જ્યારે અંધ અજ્ઞાન ઉડી ગયું ત્યારે પ્રગટ થયા પાર બ્રહ્મ રંગ લાગ્યો એ રસતનો તે છૂટે બલતો કેમ ભસ્ત ખરીનો જે રંગ લાગ્યો તે થાય નહીં કેમે ભંગ ફલ્યો જે ભગવાન સો તેનો દિશે એક જ રંગ સુખ અખંડ એની પેરે તમે લેજો સંગત સાધા અરકીના બિલમન કીજીએ આ આકાર કો તો સાધા ખોતાથી કરો લીજીએ અવસર એવો આજ આ બેલા અમૃત ઘડી પરમોદ કહે મે રાજા સાધ જોજો તમે સાબલી રે વતનમાં કરજો લોપ પ્રગટ કહ્યું આ પાદરું બીજી ગુરુગામ થશે ગોપ બીજા વતન બહારી કેમ કહીએ તે દારથી બિના ન પાયે કેસરી દૂધ કનકના રે પાત્ર બિના ન સમાયે મારા સાધ કુલીના સાબલો રે બીજા વતન બહારી કેમ કહીએ તે દારથી બિના ન પાયે કેસરી દૂધ કનકના રે પાત્ર બિના ન સમાયે પાત્ર બિના ન સમાયે મારા સાધ કુલીના સાબલો રે મારા સાધ કુલીના સાબલો રે चौपाई 59 प्रकरण 128 चौपाई 2010 बोलो श्री प्राणनाथ प्यारे की जय। श्री कीर्तन ग्रंथ को 128 प्रकरण को हिंदी सरलार्थ। हे मेरे कलियुग के संत हूँ, ध्यान पूर्वक सुनो। यह माया कुएर के समान अंधकारपूर्ण कहलाती है, तथापि साधुजन इसी के बंधन में बंधे हुए जा रहे हैं। तुम्हें अभी तक शुद्धि नहीं हो रही है कि यह काल तुम्हें खाने के लिए तुम्हारे ही ताक में बैठा हुआ है। तुमने तो संत महापुरुषों की आप्त वाणी सुनी हुई है, अभी भी क्यों मन से विचार नहीं करती? ज्ञान का प्रकाश प्राप्त होने पर भी तुम भूलकर इस अमूल्य जीवन को क्यों व्यर्थ गवा रहे हो? इस क्षण भंगुर जीवन में वेदव्यास जी द्वारा श्रीमद् भागवत में कथित वचनों के गुद रहस्य समझ लो। माया की इस आदि में यह जीवन रूपी दीपक अधिक देर तक नहीं रह पाएगा। इसके बुझते ही सर्वत्र अंधकार छा जाएगा। संसार के ज्ञान को कहते सुनते हुए अंततः मृत्यु की घड़ी आ पहुंचेंगी तथा जीवन के मध्य में ही सब कुछ छुड़ाकर यमदूत जीव को बांध कर ले जाएंगे। सत्य वचन कहने पर सबको दुख लगता है, क्योंकि किसी को भी सत्य वचन पाते नहीं है। यदि सत्य बात सम्मुख कही जाए तो सबको दुख होता है। अनर्थ होता हुआ मुझसे देखा नहीं जाता, तब मैं क्या करूं? इसलिए मैं सत्य कहे बिना चुप नहीं रह सकता। तुम तो साधु वेश धारण कर सत्य से विचलित होते हुए साधुओं को भी लज्जित कर रहे हो, इसलिए सत्य कहना पड़ता है। जो लोग दुष्ट बनकर अवगुण करते हैं वो रोते हुए यमपुरी में दंड भोगते हैं, परंतु जो साधु बनकर कुकर्म करते हैं उनके लिए मुझे कहीं भी ठिकाना दिखाई नहीं देता। क्रोध और अहंकार तुम्हारे अंदर समा नहीं रहे हैं तथा तुम साधु वेश धारण किए बैठे हो। लोभ और मान मर्यादा लोक लज्जा के कारण विनम्रता नहीं आती। तुम्हारे अंदर यही तो महारोग है। स्वयं को श्रेष्ठ कहलाने के लिए ही तुमने साधु वेश धारण किया है, किंतु यदि कोई सच्चा साधु मिल जाए तो उसे नहीं पहचानते हो। यही तो तुम्हारे अंदर बड़ा अवगुण दोष है। स्वयं तो साधु की संगत नहीं करते तथा उनके उपदेशों पर विश्वास भी नहीं करते हो। यमपुरी की यातनाओं का वर्णन सुनकर भी तुम्हें पाप का डर नहीं लगता। मात्र आडंबरी वेश धारण कर जगदीश्वर को ठगाना चाहते हो, किंतु वह ठगा कैसे जा सकता है?
जो दूसरे को फंसाने के लिए जाल रचते हैं वे स्वयं उसमें फंस जाते हैं, अर्थात दूसरों के लिए खड्डा खोदने वाला स्वयं उसमें गिर जाता है। स्नान करने के पश्चात मस्तक पर तिलक तथा शरीर पर चंदन का लेप लगाते हो तथा गले में तुलसी की माला धारण कर साधु मंडली में ज्ञानी कहलाते हो, परंतु यह विचार नहीं करते कि स्वयं अपना आचरण किस प्रकार का है। आडंबर दिखाने के लिए तुम साधु का उत्तम वेश धारण करते हो, परंतु अपने अंदर मन में भरे हुए विकारों के मैल को नहीं धोते हो। इस प्रकार तुम किस लोक के मार्ग पर चल रहे हो। अपने हृदय की आंख अंतचक्षु खोल कर तो देखो। मन की मलिनता को तो धोते ही नहीं, केवल शरीर को ही स्वच्छ बनाने का प्रयत्न करते हो। यह शरीर तो प्रभु के धाम में जा नहीं सकता, वहां तो केवल निर्मल निर्विकारी जीव आत्मा ही जा सकता है। वैकुंठ धाम तो 14 लोकों के शिखर पर स्थित है। वहां पर चढ़ने का मार्ग टेढ़ा मेढ़ा और विषम उबड़ खावड़ है। उस मार्ग पर चलते समय मोह जल की लहरों के थपड़े जीवों को पीछे धकेल देते हैं और काम क्रोध लोभ मोह तथा अहंकार रूपी वायु उल्टा गिरा देती है। ऐसे कठिन मार्ग पर चलकर शिखर तक पहुंचना दुष्कर है। उच्च धाम के मार्ग पर जाने के लिए त्यागी वैरागी बनने पर भी नम्रता निस्वार्थ भावना आदि गुण भी आवश्यकता होते हैं। ऊंचे दुर्गम मार्ग पर चढ़ते समय काम क्रोध लोभ मोह आदि शत्रु बनकर अवरोध पैदा करते हैं। प्रभाव में यदि सत्य वस्तु परमात्मा के प्रेम का रंग लग जाए तो वह इतना अधिक पक्का होता है कि किसी भी प्रकार से छूटता नहीं है। जो आत्माएं परमात्मा में लीन हो जाती हैं उन्हें तो प्रियतम के प्रेम का मात्र एक रंग ही दिखाई देता है। इस प्रकार सच्चे साधु सद्गुरु का संग कर पूर्ण ब्रह्म परमात्मा के अखंड सुख प्राप्त करो। इसके लिए आदि क्षण का भी विलंब मत करो, क्योंकि यह मनुष्य शरीर नाशवान है। इस नश्वर देह द्वारा सत्य वस्तु को प्राप्त कर लो। अभी ऐसा सुंदर अवसर प्राप्त हुआ है। महाराज जी समझाते हुए कह रहे हैं कि यह मनुष्य जीवन अमृतमय घड़ी है। हे सज्जन वृंदा, ध्यान पूर्वक सुनकर उस पर विचार करो। सत्य वचनों को मत छिपाओ। मैंने तुम्हारे समक्ष शास्त्रों की बात स्पष्ट कह दी है। सद्गुरु प्रदत्त अक्षरातीत का गुह्य ज्ञान तो अभी भी गुप्त रखा है। हे मेरे कलियुग के साधु जन, तुम ध्यान पूर्वक सुनो। उपरोक्त ज्ञान के वचनों के अतिरिक्त अक्षरातीत का रहस्यमय ज्ञान योग्य पात्र ब्रह्म सृष्टि के बिना दूसरे को कैसा कहा जाए। जैसे सिंहानी का दूध सुवर्ण पात्र में ही टिक सकता है, उसी प्रकार योग्य शिष्य ही सद्गुरु का दिव्य ज्ञान बता सकता है। हे मेरे कलियुग के साधु जन, तुम ध्यान पूर्वक सुनो। उपरोक्त ज्ञान के वचनों के अतिरिक्त अक्षरातीत का रहस्यमय ज्ञान योग्य पात्र के बिना दूसरे को कैसा कहा जाए। जैसे सिंहानी की दूध सुवर्ण पात्र में ही टिक सकता है, उसी प्रकार योग्य शिष्य ही सद्गुरु का दिव्य ज्ञान पहुंचा सकता है। उसी प्रकार योग्य शिष्य ही सद्गुरु का दिव्य ज्ञान पहुंचा सकता है। चौपाई 59 प्रकरण 128 चौपाई 2010। बोलो श्री प्राणनाथ प्यारे की जय। यदि सत्य वस्तु परमात्मा के प्रेम का रंग लग जाए तो वह इतना अधिक पक्का होता है कि किसी भी प्रकार से छूटता नहीं है। जो आत्माएं परमात्मा में लीन हो जाती हैं उन्हें तो प्रियतम के प्रेम का मात्र एक रंग ही दिखाई देता है। इस प्रकार सच्चे साधु सद्गुरु का संग कर पूर्ण ब्रह्म परमात्मा के अखंड सुख प्राप्त करो। इसके लिए आदि क्षण का भी विलंब मत करो, क्योंकि यह मनुष्य शरीर नाशवान है। इस नश्वर देह द्वारा सत्य वस्तु को प्राप्त कर लो। अभी ऐसा सुंदर अवसर प्राप्त हुआ है। महाराज जी समझाते हुए कह रहे हैं कि यह मनुष्य जीवन अमृतमय घड़ी है। हे सज्जन वृंदा, ध्यान पूर्वक सुनकर
उस पर विचार करो। सत्य वचनों को मत छिपाओ। मैंने तुम्हारे समक्ष शास्त्रों की बात स्पष्ट कह दी है। सदगुरु प्रदत्त अक्षरातीत का गुह्य ज्ञान तो अभी भी गुप्त रखा है। हे मेरे कलियुग के साधुजन, तुम ध्यानपूर्वक सुनो। उपरोक्त ज्ञान के वचनों के अतिरिक्त अक्षरातीत का रहस्यमय ज्ञान योग्य पात्र ब्रह्म सृष्टि के बिना दूसरे को कैसा कहा जाए। जैसे सिंहानी का दूध सुवर्ण पात्र में ही टिक सकता है, उसी प्रकार योग्य शिष्य ही सदगुरु का दिव्य ज्ञान पचा सकता है। हे मेरे कलियुग के साधुजन, तुम ध्यानपूर्वक सुनो। उपरोक्त ज्ञान के वचनों के अतिरिक्त अक्षरातीत का रहस्यमय ज्ञान योग्य पात्र के बिना दूसरे को कैसा कहा जाए। जैसे सिंहानी की दूध सुवर्ण पात्र में ही टिक सकता है, उसी प्रकार योग्य शिष्य ही सदगुरु का दिव्य ज्ञान पचा सकता है। उसी प्रकार योग्य शिष्य ही सदगुरु का दिव्य ज्ञान पचा सकता है। चौपाई 59 प्रकरण 128 चौपाई 2010। बोलो श्री प्राणनाथ प्यारे की जय।